જય હિન્દ મિત્રો. તો આજે આપણે સરસ મજાની વાત કરવાની છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જે મેડિકલ હોય છે એ કેવું હોય છે, એની અંદર કઈ કઈ રીતે પ્રોસેસ થાય છે, એની અંદર શું ચિંતા કરવાની જરૂર છે. તો મેડિકલ જે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું હોય છે એની અંદર તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જે સેન્ટ્રલની ભરતીમાં જે મેડિકલ થાય છે એવું બિલકુલ મેડિકલ અહીંયા થતું નથી. અહીંયા મેડિકલ ફક્ત એક જાતની પ્રોસેસ થાય છે, ખાલી એ પ્રોસેસમાં થઈને આપણે પસાર થવાનું હોય છે. મેડિકલમાં કંઈ જ વધારે કાઢી લેવા હોય જેવું હોતું નથી. ફક્ત આ મેડિકલમાં જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો એ થોડું ઘણું છે, આંખની તપાસ. બરાબર, આંખના નંબર તપાસ છે. એની અંદર જો તમારો નંબર હશે, આંખનો નંબર હશે, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને નંબર હશે એનો મતલબ એવું નથી કે તમને કાઢી મૂકશે મેડિકલમાંથી. જો મેડિકલમાં તમે આંખમાં તમે ફેલ કરશે, નંબર હશે ફેલ કરશે, તો તમને રી મેડિકલ આપશે. તો એની ચર્ચા આપણે આગળ કરીએ. તો સૌથી પહેલા આપણે એક એક સ્ટેપ બાય આપણે સમજીએ. બરાબર, સૌથી પહેલા માનસિક તપાસણી એટલે કે માનસિક રીતે તમે કેવા છો, ફિટ ફિટ છો કે નથી. તો એ તમને પ્રશ્ન પૂછશે કે તમને માનસિક રીતે કોઈ બીમારી છે, પહેલા કોઈ બીમારી થયેલી છે કે હાલ કઈ પ્રોબ્લેમ થાય છે. તો તમારી બધી બાબતમાં પોઝિટિવ જવાબ આપવાનો છે કે મને કઈ બીમારી નથી અને પહેલા પણ માનસિક રીતે કોઈ બીમારી થયેલી નથી. તો એના વિશે તમને પૂછપરછ કરશે, એમાં તમારું તપાસણી થશે અને એ તમને કોઈ ઇમ્પોર્ટન્ટ વધારે હોતું નથી. એની અંદર તમને પાસ કરી અને તમારો સિક્કો મારી આપશે. બરાબર, તો આ બધા જે ટેબલ હોય છે એની અંદર અલગ અલગ ઓપીડી હોય છે કે માનસિક તપાસણીની અલગ ઓપીડી હોય છે, શારીરિક તપાસણીની અલગ ઓપીડી હોય છે, આંખની તપાસણીની અલગ હોય છે. એ રીતે બધાની ઓપીડી અલગ અલગ હોય છે. એની અંદર આપણે જઈને આપણું જે પોતપોતાનું ચેક કરાવવાનું હોય છે અને ત્યાં ઓપીડીની અંદર જો આપણે પાસ થઈ જઈએ એટલે એનો સિક્કો આપણને મારી આપશે. બરાબર, સૌથી પહેલા માનસિક તપાસણીની અંદર તમને ખબર પડી ગઈ હશે કે શું હશે. સિમ્પલ હોય છે, એની અંદર કોઈને ફેલ કરતા નથી. એવી રીતે શારીરિક તપાસણીમાં શું હોય છે, તો શારીરિક તપાસણીની અંદર પણ કોઈ જ વધારે હોતું નથી. એની અંદર તમારી હાઇટ ચેક કરશે, પછી છાતી ચેક કરશે, તમારું વજન ચેક કરશે અને તમને થોડા ઘણા પુશઅપ પણ કરાવી શકે. બરાબર, સોરી, પુશઅપ કરાવશે. બરાબર, તો આ રીતનું પ્રોસેસ હોય કે શારીરિક તપાસણીમાં તમે કમ્પ્લીટ જ હશો ત્યારે ત્યારે જ તમે અહીંયા સુધી આવી શકશો. બરાબર, એટલે માનસિક અને શારીરિક રીતે તો તમે ફિટ હશો જ, પણ આ ખાલી પ્રોસેસ છે. એ પ્રોસેસમાં તમારે પાસ થવાનું હોય છે, એટલે એની અંદર કંઈ વધારે કાઢી લેવા જેવું હોતું નથી. બરાબર, એની અંદર બધા જ પાસ થઈ જશે. એના એના પછી જો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે મેડિકલમાં, તો એ છે આંખની તપાસણી. તો આંખની તપાસણીમાં શું હશે, તમને એબીસીડી, બરાબર, એબીસીડીના અક્ષરો તમને બતાવશે. એક મોટા લેવલથી નાના લેવલ સુધીના તમને દરેક અલગ અલગ લેવલના અક્ષરો બતાવશે. એ તમારે ઓળખી બતાવવાના હોય છે અને કહેવાનું હોય છે. બરાબર, અને કક્કાના અક્ષરો પણ હોઈ શકે છે. એના પછી કોઈક ટપકા પણ હોઈ શકે. ટપકા આપણે ગણવાના છે કેટલા છે. બરાબર, તો એ રીતે અલગ અલગ પ્રકારના જે લેવલ પ્રમાણે આંખની તપાસણી થતી હોય છે. બરાબર, જો એની અંદર તમારે ચશ્મા હોય, બરાબર, નંબર હોય, તો તમને કદાચ મેડિકલમાં કદાચ ફેલ કરે, વધારે નંબર હોય તો તમને ફેલ કરે, તો એનો મતલબ એવો નથી કે તમે મેડિકલમાં ફેલ થઈ ગયા, હવે તમે ભરતીમાં ફેલ છો. બરાબર, એવું નથી. તમે જો આંખમાં ફેલ કરે, બરાબર, આંખમાં ફેલ કરે તો તમને રીમેડિકલ આપશે. રીમેડિકલ આપશે. રીમેડિકલમાં તમારે આંખનું જે સર્જરી કરાવવાની હોય છે, જે નંબર હોય છે એની સર્જરી કરાવી અને એ તમને સર્જરી કરાવી અને નંબર કાઢી દેવાના હોય છે અને ફરી તમારું મેડિકલ તપાસશે. બરાબર, ફરી તમારું મેડિકલ લેશે અને પછી તમને પાસ કરી જ દેશે. બરાબર, મોટા ભાગ્ય કોઈના નંબર હોય તો એને કાઢી દેશે અને એને મેડિકલમાં બીજી વખતે મેડિકલ આપવા મળે છે ત્યારે એને પાસ કરી જ દેશે. મોટાભાગના બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જ જાય છે. બરાબર, તો એ રીતે આંખનું થોડું તપાસણી વ્યવસ્થિત થાય છે. બરાબર, પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. તમારે નંબર હોય કે ના હોય, ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમારું થઈ જશે એટલું ફાઇનલ છે. બરાબર, એના પછી પ્રાઇવેટ પાર્ટ પણ ચેક કરે છે. એની અંદર ખાલી તમારે ઉધરસ કરાવશે, 5-10 સેકન્ડમાં તમારું પતી જશે. એમાં પણ કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ થશે નહીં. બરાબર, એના પછી યુરિન ટેસ્ટ હોય છે, એનું તમારો સેમ્પલ લેશે. બરાબર, અને ટેસ્ટ કરશે. એમાં પણ તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી મોટાભાગના વિદ્યાર્થીઓને. એના પછી બ્લડ પ્રેશર એટલે કે બીપી ચેક કરે છે તમારું. બરાબર, અને બ્લડ લેશે તમારું અને એ ચેક કરશે. એની અંદર તમારું 80 થી લઈ 120 સુધીનું બીપી હોવું જોઈએ. બરાબર, એ 80 થી 120 સુધીનું હોય તો તમને કંઈ પ્રોબ્લેમ નથી એવું એ લોકો માને છે. એટલે આપણે 80 થી 120 સુધી આવવું જોઈએ. કદાચ 80 થી 120 અપર અથવા એનાથી ડાઉન જાય છે
તો પણ એવું નથી કે તમે ફેલ થઈ ગયા, તમને બીજો ચાન્સ આપશે. તમારે એકદમ રિલેક્સ થઈ જવાનું, ફ્રેશ થઈ જવાનું, પછી ચેક કરવાનું. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ટેન્શન લેતા હોય છે, બરાબર, એ દિવસે કે મેડિકલમાં શું થશે, કઈ રીતે થશે, હું ફેલ થઈશ. તો એવું કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આમનું મેડિકલ એક તો ખાલી પાર્ટ ઓફ પ્રોસેસ છે, બરાબર. ખાલી આની પ્રોસેસ જ થાય છે. આની અંદર તમને કોઈ ફેલ થવાના ચાન્સ નથી, બરાબર. ફેલ થવાના કોઈ પણ ચાન્સ મેડિકલમાં નથી. એટલે તમારે બિલકુલ મેડિકલમાં ચિંતા કરવાની જરૂર નથી. અને એક બધા વિદ્યાર્થીઓને એક મોટામાં મોટો પ્રશ્ન છે કે દાંતની અંદર શું તપાસ કરે છે, શું પ્રોસેસ હોય કે દાંત સડેલા હોય તો શું એની અંદર ફેલ કરી શકે? તો દાંતની અંદર જ્યારે મેં મેડિકલ કરી હતી ત્યારે દાંતનું કોઈએ પણ ચેક કર્યું નહોતું. ફક્ત ખાલી થોડું ઘણું જોઈ લે છે, બરાબર. પરંતુ દાંતની અંદર કોઈ વધારે બીજી પ્રોસેસ હોતી નથી. સડેલા હોય છે કે વધારે કંઈક તૂટેલા હોય છે, નુકસાન થયેલું હોય છે. તો એવી રીતે દાંત માટે કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી, બરાબર. દાંતમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ ના આવે, એની અંદર પાસ કરી દેશે, બરાબર. પણ વધારે તમે દાંતની અંદર વધારે મોટો પ્રોબ્લેમ હોય તો એવું તમને લાગતું હોય તો તમારે થોડી ઘણી સારવાર કરાવી દેવાની, બરાબર. દાંતની સારવાર કરાવી દેવાની તમને એવું લાગતું હોય. બાકી નાનો મોટો પ્રોબ્લેમ દાંતનો હોય, ચડેલા હોય, એવું કંઈ પ્રોબ્લેમ આવતો નથી. એની અંદર તમને પાસ કરી દેશે દાંતની અંદર. એટલે દાંતની પણ બિલકુલ હવે એ બાબતનો કોઈ પ્રશ્ન હોય તો એની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આ થઈ ગઈ પ્રોસેસ જે મેડિકલની. બહુ સિમ્પલ પ્રોસેસ હોય કે માનસિક તપાસણી, શારીરિક તપાસણી, આંખની તપાસણી, પ્રાઇવેટ પાર્ટ ચેક, યુરિન ટેસ્ટ અને બ્લડ પ્રેશર, બરાબર. એના સિવાય બીજું કંઈ ખાસ મેડિકલમાં હોતું નથી. એટલે કે કોન્સ્ટેબલ અને એલઆરટી જે પીએસઆઈ છે એનું જે મેડિકલ હોય છે એની અંદર તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એની અંદર તમે પાસ થઈ જ જશો. ફક્ત તમારે હાલ ફાઇનલ મેરિટમાં પાસ થવાનું છે. ફાઇનલ મેરિટમાં તમે પાસ થઈ ગયા, જે 12,000 12,500 જેવી જગ્યા છે અંદાજે, એની અંદર જો તમે આવી ગયા એટલે તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે, તમે પાસ થઈ જશો, બરાબર. તો આ થઈ ગઈ કોન્સ્ટેબલ અને પીએસઆઈના મેડિકલની વાત. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો અને તમારા મિત્રો સુધી પણ માહિતી પહોંચાડી શકો. આવી માહિતી અને નેક્સ્ટ કોઈ પણ માહિતી હશે એ તમને આવી રીતે આપણી ચેનલ ઉપર મળતી રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી સાથે જોડાયેલા રહેજો, બરાબર. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.